રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત G2 સર્કલ પાસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પથકમાં સનસનાટી મચી ગઈ છે। પ્રાથમિક અહેવાલ મુજબ અંદાજે ₹20 લાખની નાણાકીય લેતી દેતીના મામલે આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। હુમલાખોરોએ પ્રદીપસિંહ જાડેજા નામના યુવાનને નિશાન બનાવીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે પ્રદીપસિંહનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને આખા વિસ્તારને કાર્ટન કરી તપાસ તેજ કરી છે। ગાંધીનગરના G2 સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યો હતો। આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી। ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે। પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ શામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલુ છે।